ચરણ તીર્થંકર શાસન નાયક પ્રભુ મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક કોટી કોટી વંદન. ધીરતા અને વીરતા સાથે મહાવ્રતને ધરનાર, નિર્દોષ ભિક્ષાને ગ્રહી જીવન જીવનાર, સ્વ અને પર હિતાર્થે ધર્મનો ઉપદેશ આપનાર, મોક્ષ માર્ગે લઈ જનાર પરમ ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. વીર સંવંત 2547 અને વિક્રમ સંવંત 2077ની વેળાએ તથા આજે જ્ઞાન પંચમીના અરુણોદયના પ્રથમ કિરણે આપણે સૌ ધર્મ આરાધક બની કર્મોની નિર્જરા કરી શીઘ્ર પંચમ ગતિને પામીએ એવી શુભેચ્છા સાથે જિજ્ઞાસુ શ્રાવક શ્રાવિકાજીઓને મારા જય જિનેન્દ્ર. દેવાનું પ્રિયો, મુક્તિના વરદાન પછી સુપાત્રદાન પહેલા. સંયમ વિના સિદ્ધિ નથી અને મહાવ્રત લીધા વિના મુક્તિ નથી. સંયમ વિના સિદ્ધિ નથી અને મહાવ્રત લીધા વિના મુક્તિ નથી. ભોગ છોડ્યા વિના ભગવાન ન બનાય અને પાપ છોડ્યા વિના પરમાત્મા ન થવાય. ભોગ છોડ્યા વિના ભગવાન ન બનાય અને પાપ છોડ્યા વિના પરમાત્મા ન થવાય. કોઈ વરદાન માંગવાનું આપણને કહે તો આપણે શું માંગીએ? મુક્તિ, મોક્ષ, બરાબર ને? દેવલોકના દેવને આ વરદાન મળે? અનુત્તરોના દેવોને આ વરદાન મળે? સર્વાર્થ સિદ્ધમાં ઉતારા હોય અને સિદ્ધ ભગવાનના પાડોશી પણ હોય તો તેઓને શું આ વરદાન મળે? ના, ન મળે. તો આ વરદાન કોને મળે છે? મનુષ્યને, જુગલિયાઓને, ચક્રવર્તીને કે રાજા મહારાજાને? કોને આ વરદાન મળે? મુક્તિનો જેકપોટ કોને મળે? મોક્ષે કોણ જાય? આ બધા સવાલોનો એક જ જવાબ છે: જેઓ સંયમ ધર્મનો સ્વીકાર કરે છે, જેઓ મહાવ્રતને ધારે છે, તેઓ જ મોક્ષે જાય છે. માટે સંયમ વિના સિદ્ધિ નથી અને મહાવ્રત લીધા વિના મુક્તિ નથી. એકવાર તો જીવાત્માએ સંસારને છોડવો જ પડે છે. એટલે મુક્તિના વરદાનની વાત પછી કરજો. મને મોક્ષ ક્યારે એ વરદાનની વાત પણ પછી કરજો. કારણ મોક્ષમાં એ જ જઈ શકે છે જે સંયમ લે છે. મહત્વની વાત તો હવે આવે છે કે સંયમ એ જ પાડી શકે છે જે સુપાત્રદાન મેળવી શકે છે. આવું જબરદસ્ત મહત્વ સુપાત્રદાનનું છે. સાધુ સાધ્વીને મોક્ષ મેળવવામાં સુપાત્રદાન પણ ભાગ ભજવે છે. જો સુપાત્રદાન જ ન હોય તો સંત સતીજીઓ ન હોય. જો સુપાત્ર સાધુ ન હોય તો જીન શાસન જ ન હોય. અને જીન શાસન ન હોય તો જીન એટલે કે જીનેશ્વર ભગવાન જ ન હોય. એટલે કે તીર્થ ન હોય, તીર્થંકર ન હોય, સાધુ સાધ્વીજી ન હોય તો શ્રાવક શ્રાવિકા પણ ન હોય તો મોક્ષ હોય? આટલી ગંભીરતાથી સુપાત્રદાનની મહત્વતાને આપણે સમજીએ છીએ ખરા? બસ હજુ 5 દિવસ પહેલાં જ દિવાળીના સપરમા દિવસે ભગવાન મહાવીરના શાસનના 2546 વર્ષ પૂર્ણ થયા અને 2547મું વર્ષ બેઠું. હવે કલ્પના કરો કે વચ્ચે 1000 વર્ષ કોઈ સુપાત્રદાન દે જ નહીં, સુપાત્રદાન હોય જ નહીં તો સાધુ સંતો ન હોય એટલે કે શાસન ન હોય એટલે ધર્મ ન હોય. માટે આખાએ જીન શાસનનો આધાર સાધુ સંસ્થાઓ પર નિર્ભર છે અને એમના સંયમનો આધાર નિર્દોષ આહાર ઉપર જ છે. જો નિર્દોષ આહાર ન મળે તો એમણે સંથારા કરવા સિવાય છૂટકો જ નથી. ધર્મની આદિ કરનાર પ્રથમ તીર્થંકરને નજર સામે લાવીએ. તેમને જન્મથી જ 3 જ્ઞાન હતા. જ્યારે સંયમ અંગીકાર કર્યો તે વખતે પચખાણ સાથે સાથે જ ચોથું મન પર્યવ જ્ઞાન પણ થાય છે. આવા તીર્થંકર ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન તો છેક 1000 વર્ષે થયું. દીક્ષા લીધા પછી
પ્રથમ ભિક્ષા જ 1 વર્ષે સાંપડી, એટલે 1 વર્ષ સુધી ભગવાનને આહારને પાણી ન જ મળ્યા. 1 વર્ષના ઉપવાસ બાદ સુપાત્રદાન પ્રાપ્ત થયું. જો આ આહાર ન થયો હોત તો શરીર 1000 વર્ષ સુધી ન ચાલે. એટલે કે તીર્થંકરોના પણ શરીર અને સંયમ ફક્ત સુપાત્રદાન વડે જ ચાલે છે. તીર્થંકર ભગવાન પણ સંયમ અંગીકાર કરતા પહેલા સર્વ ચીજોનો ત્યાગ કરે છે, જેમ કે રાજપાટ, ભોગ, ભંડાર, મોજ, શોક, હીરા અને રત્નના જર ઝવેરાત, રાણીઓના અંતપુર, રાજા, મહેલો અને પરિવારને પણ છોડી દે છે. એનાથી આગળ દીક્ષાના દિવસે શરીર ઉપર રહેલા ઘરેણાં અને કપડાં પણ છોડી દે છે. એથી આગળ વધીને ઘોર અભિગ્રહોને ધારણ કરે છે. હવે મહાવીર પ્રભુની વાત લઈએ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભગવાને શરીરની મમતા અને શરીરને પણ ઓસિરાવી દીધું. પણ ક્યાંય એવા પચખાણ નહોતા લીધા કે નહોતા ધારણ કર્યા કે જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આહાર પાણી નહીં લઉં. આવા પચખાણ તીર્થંકરો પણ ન કરે. એટલે કે તીર્થંકરોને પણ આહારની જરૂર હોય છે. તીર્થંકરોને શરીર ટકાવી રાખવા જે આહારની જરૂર હોય છે તે આ જ આપણું સુપાત્ર દાન. તીર્થની સ્થાપના કરનાર તીર્થંકરોને પણ, શાસનની શરૂઆત કરનાર શાસનપતિને પણ, આગમોની ગૂંથણી કરનાર ગણધરોને પણ, કેવળ જ્ઞાનીઓને અને 14 પૂર્વધારીઓને પણ તથા તીર્થંકરોની ગેરહાજરીમાં શાસન ચલાવતા સાધુ ભગવંતોને પણ પોતાની સંયમ યાત્રા શરીર દ્વારા સુખરૂપે ચાલી શકે તે માટે પણ આહારની જ જરૂર પડે છે. આ બધા મોક્ષમાં જવાવાળા જીવોના સંયમનો આધાર સુપાત્રદાનના આહાર ઉપર જ છે. માટે મોક્ષ પ્રાપ્તિ માટે પણ આહાર તો જરૂરી જ છે. ચક્રવર્તી બધું છોડે, જેમ કે 6 ખંડ, 9 નિધાન, 14 રત્ન, 16,000 દેવ, 32,000 રાજા, 64,000 રાણી, પોતાના કામભોગના સર્વ સાધનો છોડી દે, પણ આહાર ન છોડે. સંયમ લે ત્યારે આ બધા સાથે 6 ખંડ છોડે, પણ 3 પાત્રા ન છોડે. ભગવાનનો માર્ગ દીક્ષા લઈને સીધો સંથારો કરવાનો નથી. ભગવાનના માર્ગમાં તો ક્રોડ પૂર્વ સુધી સંયમ જીવનનું પાલન કરવાનું છે. લાંબા સંયમ જીવનમાં કષ્ટો, પરિશહો, ઉપસર્ગો પણ સહેવાના વધારે ને વધારે આવે. વારે ઘડીએ આત્માનું તપથી દમન કરવાના અવસરો પણ આવે, અને સહન કરવાથી અને દમન કરવાથી જ વધુમાં વધુ કર્મોની નિર્જરા થાય છે અને આત્મા ઉધ્વગામી બને છે. દીક્ષા લઈને સંથારો કરવાવાળા ગત્સુ કુમાર જેવા તો અપવાદે એકાદ જ નીકળે. દીક્ષા લઈને માંસ ખમણનું તપ કરવાવાળા મળે. ધન્નો અને શાલિભદ્રજી માંસ ખમણને પારણે માંસ ખમણ કરતા હતા, પણ 30 દિવસે તો 30 દિવસે 1 ટંક આહાર તો વાપરતા જ હતા, એટલે કે પારણું તો આવે જ. અર્જુન માળી છઠને પારણે છઠ કરતા હતા, પણ વચમાં પારણું તો 2 દિવસે આવે જ. કાકંદીના ધનના અણગાર છઠને પારણે ઉચિત આહાર વાપરતા, પણ આહાર તો વાપરતા જ હતા. જે કોઈ પણ મહાપુરુષ તપસ્વીની વાત હોય તે સર્વે આહાર તો વાપરતા જ. પ્રથમ તીર્થંકરે 1 વર્ષે પ્રથમ આહાર લીધો અને ઇક્ષુરસનું પાન કીધું. ત્યારબાદ સુપાત્રદાનની સમજ લોકોને થઈ, તો જ તેમનું શાસન 50 લાખ કરોડ વર્ષ ચાલ્યું. અને એવી જ રીતે મહાવીર ભગવાને આહાર ગ્રહણ કર્યો, ભલેને 3 દિવસના વાસી બાકુડા ઓરાવ્યા, પણ એ જ બાકુડા વીર પ્રભુનું શાસન 21,000 વર્ષ સુધી ચલાવવામાં નિમિત્ત બનશે. આજે તીર્થંકરોના પ્રતિનિધિ સુપાત્ર સંત સાધુ સાધ્વીજીઓ પ્રભુની જીનવાણી અવિરામપણે આપણને પીરસી રહ્યા છે અને સ્વ અને પરનું કલ્યાણ કરી રહ્યા છે.
તે સાધુ સાધ્વીને પણ શુષ્ત આહાર પાણીની આવશ્યકતા તો રહેવાની જ છે. આપણા વીર પ્રભુના નિર્વાણનો દિન એટલે કે દિવાળી અને આપણા સૌના લાડીલા મહાલબ્ધિધારી ગુરુ ગૌતમના કેવળ જ્ઞાન પ્રાપ્તિનો દિન એટલે કે દિવાળીની રાત્રિનો છેલ્લો પ્રહર. આવા મહામંગલકારી વરસનો પહેલો અરુણોદય થાય એ પહેલાંની 4 ઘડી. આ બધા સપરમાં દિવસોમાં એ જ સાધુ સાધ્વી ભગવંતો આપણને અલગ અલગ રીતે તપ, ચારિત્ર અને જ્ઞાન આરાધના કરવાનો જ બોધ આપે છે. જીવને માનવ ભવ અને જૈન ધર્મ પ્રાપ્ત થાય છે તો એકાવતારી બનવાનો તક ઝડપી લેવી જોઈએ. જેઓ તપ કરવા શક્તિમાન નથી, ચારિત્ર લેવા અસમર્થ છે અને જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તેઓ માટે સાધુ ભગવંતો ખૂબ જ સરળ આરાધના બતાવે છે. તે આરાધના એટલે કે વૈયાવચ. જીવ ઉત્કૃષ્ટ ભાવે સાધુ ભગવંતોની વૈયાવચ કરીને પણ સંસાર પરિત કરી જ શકે છે. આમાં ક્યાંય ખાવાનું છોડવાની વાત નથી, ક્યાંય સંસાર છોડવાની વાત નથી, ક્યાંય સ્વાધ્યાય કરીને જ્ઞાન ઉપાર્જન કરવાની વાત નથી, પણ સંસારમાં રહીને જ 2 કે 4 મિનિટની આરાધનાની વાત છે. આ 2-4 મિનિટ જ અનંતકાળના સુખો પ્રદાન કરવા સમર્થ છે. મોક્ષ પામવું એ જ સાચી સિદ્ધિ છે અને અહિંસા દયા પાળવી એ જ પરમ ધર્મ છે. તેના આરાધક સુપાત્ર જૈન સંતો જ છે. આવા સંતો આપણને મોક્ષે જવાના સરળ અને સચોટ ઉપાયો બતાવે છે. વૈયાવચનો ઉત્તમ દાખલો એટલે સુપાત્ર દાન. આ જ સુપાત્ર દાન નરક અને તિર્યંશની ગતિ અટકાવીને દેવ અને મનુષ્ય ગતિ અપાવે છે. અનંત ભવના ફેરા મટાડીને સમકીતી જીવોને 15 ભવમાં મોક્ષપુરીમાં મોકલી આપે છે. સુદેવ, સુગુરુ અને સુધર્મના તત્વ આપણે ધાર્યા છે. પંચમહાવ્રતધારી નિર્ગ્રંથ ગુરુ પ્રત્યેની ગુરુ ધારણા આપણે કરી છે. દેવલોકના દેવો સામે ન ઝૂકનારો શ્રાવક લડી લડીને ગુરુના પગમાં પડે છે. કલ્યાણમ, મંગલમ, દેવ્યમ, ચેયમ જેવા શબ્દો બોલીને પોતાનું જીવન સમર્પિત કરે છે. આવા અભયદાનના દાતા સાધુ અને સુપાત્રદાનના દાતા શ્રાવક બંને એકબીજાના પૂરક છે. સાધુ સાધ્વીજી જ્યારે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન આજીવન માટે 9 કોટીએ કરતા હોવાથી તેમના ચારિત્ર પાલનમાં શ્રાવકના વ્રતની જેમ ક્યાંય આગાર તો આવવાના જ નથી. હા, ચારિત્રને હજુ વધુ દ્રઢ બનાવવા કઠોર અભિગ્રહ આવી શકે છે. માટે વધુને વધુ જાગૃતિ રાખવાની, વધુને વધુ વિવેક રાખવાની જવાબદારી શ્રાવક શ્રાવિકાની છે. સુપાત્રદાનની સમજણના કેટલાક પાયાના નિયમો અને કર્તવ્યો જે આપણે અગાઉ જોઈ ગયા, તેને અપનાવી લઈએ તો સુપાત્રદાનના પારસમણીથી આપણે વંચિત ન રહી જઈએ. જેમ આપણામાં માંદગીનો આગાર હોય તેવો આગાર સાધુ સાધ્વીને ન હોય. તેઓએ તો જ્યારે દીક્ષા લીધી ને ત્યારથી જ આગાર રાખ્યા નથી અને પરિશહોને સ્વીકાર્યા છે. તેઓ ઉપર જ્યારે પરિશહો આવે ત્યારે તેઓ સંભાવે સ્વીકારે, ત્યારે આપણા શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન તેમની પ્રત્યે વધવાના જ છે. ભગવાન અરિષ્ટનેમિ જાણતા જ હતા કે આ ગત્સુકુમાર મુનિ જેઓ મારી આજ્ઞા માંગી રહ્યા છે તે હમણાં થોડા સમયમાં જ બળી જવાના છે. તો પણ તેઓએ આજ્ઞા આપી અને મુનિએ શૂરવીર યોદ્ધાની જેમ માથે અંગારાના પરિશહો સહન કરી સિદ્ધત્વને પ્રાપ્ત કર્યું. આવા સાધુ ભગવંતો પ્રત્યે, આવા મુનિ ભગવંતો પ્રત્યે મારી કેવી જાગૃતિ હોય કે તે દ્વારા હું તેમને સત્તા, શાંતિ, સમાધિ પ્રદાન કરી શકું. સાધુના આચારોના નિયમો સામે આપણા વિચારો ન ચાલે. એમાં તો ફક્ત સમર્પણતા જ ચાલે. 12મા વ્રતની આરાધનામાં લાભ, ઉપકાર, કર્તવ્ય કે ફરજ ન હોય. એમાં કાંઈ જ ન હોય. સાધુને યાદ જ ન કરવાના હોય. આપણી માટે જે બનાવવાના હોઈએ તેમાં અતિથિ ભળી જાય એમ સમવિભાગ કરવાના છે. એમને યાદ કરીને રોટલી તો નથી જ બનાવવાની,
પણ ધોવણ પાણી પણ નથી બનાવવાનું. હું તો વાસણ ધોવા માટે પાવડરની બદલે રાખનો ઉપયોગ કરી રહી છું. યાદ કરીને ધોવણ પાણી પણ બનાવાય નહીં. તેમાં સહેજે સહેજે દયા પણ પડાય છે અને ભાગ્યમાં હોય તો સુપાત્રદાનનો લાવો પણ મળે છે. જેમ આપણી આંખમાં સાબુનું ટીપું જાય તો બળતરા થાય છે, તેમ અપકાઈના જીવો તેમજ સાબુનું પાણી ગટરમાં જાય તો બીજા જીવોને પણ શરીરમાં બળતરા થાય છે. મારે તો બીજા જીવોની બળતરા ઓછી કરીને ટાઢક દેવાની છે. મારે અગાઉ કહ્યું તેમ અહિંસા અને દયા પાળવાની છે. માટે આવી નાની નાની જાગૃતિ રાખવાથી મોટા લાભ મેળવી શકીએ છીએ. આમાં જે અનુકંપા વડે અભયદાનના ઘૂંટણ થશે અને પર્યુપાસના વડે સુપાત્રદાનના અવસરો મળશે અને તે સિવાય અપરંપાર લાભ મળશે તે નફામાં. સાધુ સાધ્વી જ્યારે આખી જિંદગી સંયમના બધા જ કઠોર નિયમ પાળે છે તો આ તો ઘરે બેઠા આપણે ઢીલા પડીએ તે કેમ ચાલે? સૌથી મહત્વની વાત, ઓછામાં ઓછા 1 કે 2 વર્ષ માટે અથવા અભ્યાસ અને અનુભવ થઈ ગયા હોય તો 5 વર્ષ માટે પોતાના ઘરમાં નિર્દોષ ધોવણ પાણી કેવી રીતે બનાવવું તેનું જ્ઞાન મેળવીને આચરણમાં મૂકવું જરૂરી છે. ઘરમાં તિજોરીમાં રહેલા સોના અને હીરાના ઘરેણાં કરતાં પણ વધારે કિંમતી અને લાભદાયક તથા સુખદાયક ઘરમાં એક ખૂણામાં પડી રહેલા ધોવણ પાણીનું તપેલું જ છે. ધોવણ પાણી બનાવવા માટે થાકવું નહીં, કંટાળવું નહીં અને વિચારવું કે આ મારા ગુરુ જાવજીવ કઠોર નિયમનું પાલન કરે છે તો મારે તેમના આચારના પાલનમાં સહાયક જ બનવાનું છે. 1 વર્ષની રાખની વ્યવસ્થા કરવામાં 1 દિવસ પણ લાગતો નથી. બને તો ટેવ પાડીએ કે નિર્દોષ પાણી બનાવી પીવાની આદત રાખીએ. સાધુ સંતો કદાચ દૂરથી પાછા ફરતા હોય અને વચમાં આપણું ઘર આવે ત્યારે અચાનક સાધુ પધારે અને તેમને નિર્દોષ પાણી પ્રાપ્ત થઈ શકે તો આપણા હૈયામાં તો કેટલો આનંદ, કેટલી શાંતિ મળે. આપણે પાપ, પ્રમાદ અને પાવડરનો ભોગ દઈને પારસમણી, ચિંતામણી જેવા ભગવાનને મેળવવાના છે. એક તો ફેમિલી ડૉક્ટર હોય અને એક ફેમિલીમાં ડૉક્ટર હોય. આ બંનેમાં ફરક તો ખરો ને? એકમાં તો વર્ષોથી જેની દવા લઈએ અને સલાહ લઈએ તે, અને બીજામાં તો આપણે 5 જણની વચ્ચે ગૌરવથી કહી શકીએ કે મારો દીકરો કે દીકરી ડૉક્ટર છે. વિનયમાં, વિવેકમાં, શ્રદ્ધામાં, ભક્તિમાં, સમર્પણતામાં, સેવા અને વૈયાવચમાં ક્યાંય ખામી કે ખોટ ન રાખતા એવા અમ્માપિયા જેવા આપણે બનવાનું છે. ભલે સુપાત્ર સાધુ સાધ્વીના આપણે જીવન જન્મદાતા નથી, પરંતુ સંયમ જીવન જન્મદાતા તો ગૌરવથી બનવાનું અને રહેવાનું. આપણા ડૉક્ટર દીકરા કરતાં પણ સાધુ સાધ્વી વધારે વાલા હોવા જોઈએ. મોટા થઈને પુત્ર તો આ જ ભવની લાકડી બનશે, પણ સાધુ ભગવંતો તો આપણા ભવની લાકડી છે. આપણે ગર્વથી કહી શકીએ કે આ આપણા ફેમિલી ગુરુ છે. તેમ નહીં, પણ આ પૂજ્ય તો મારા ફેમિલીમાંથી ગુરુ છે. ચોથા આરાની તો વાત જ જુદી હતી. એ આરામાં ઘરમાં અને નગરોમાં સોનાના અને રત્નોના વરસાદ થતા હતા. પણ આ તો 5મો આરો. 5મા આરામાં પણ વરસાદ તો એવો જ થાય છે, પરંતુ સોના કે રત્નોના નહીં, આપણા માથા ભાંગે તેવા લોઢાના. કાંઈ વાંધો નહીં, લોઢાને અનરાધાર વરસવા દો. આપણા ઘરમાં અને આપણા નગરમાં સુપાત્ર સંતોરૂપી ચિંતામણી અને સુપાત્ર દાનરૂપી પારસમણી વધુને વધુ સમય રહે તેવી પ્રાર્થના અને પ્રયત્નો કરીએ. દુઃખોના અને દોષોના લોઢાથી બચવા માટે આપણે તેમના દિલમાં અને તેઓ આપણા સંઘમાં અને ઘરમાં પધારે તેવી ભાવના ભાવીએ. હાલના સમયમાં ઉત્તરોત્તર ભોગ, પાપ અને દૂષણ વધતા જાય છે, તો આપણને તેનાથી અટકાવનાર અને બચાવનાર તો કોઈક તો જોઈશે જ ને. આપણને વિરાધનાથી બચાવે અને આરાધનામાં જોડે
તેવા આપણા સાધુ સાધ્વીએ તો જીનવાણીના પાણીથી બંધાયેલા વાદળા જેવા છે. વહેતું વાદળું વરસે તેમાં લાભ તો ખેતરને જ છે. માટે ચાતુર્માસ કલ્પ હોય કે શેષકાળનો સમય હોય, જીનવાણી વરસાવતા વાદળાનો લાભ લેવાનું ચૂકાય નહીં. અને એવા મોકા હાથમાંથી સરી ન જાય તેની ખેવના રાખવી અત્યંત આવશ્યક છે. એક અભણ માતાને કાળો અક્ષર ભેંસ બરાબર હોય તો પણ બાળકને જન્મ દીધો એટલે મોટો કરતા તો આવડતું જ હોય. એમ આગમ સૂત્રોના તત્વ, દ્રવ્ય, કર્મ, ગુણસ્થાનક આદિ વિષયોના ગહન ભાવોમાં ભલે સાધુ સાધ્વીજીઓ જેવી પંડિતતા અમ્માપિયા જેવા શ્રાવકોમાં ન હોય, પરંતુ માતા પિતા જેવા શ્રાવક શ્રાવિકાને માટે સાધુ સાધ્વી તો તેમના સંતાનથી પણ વધુ વાલા હોય, અને માટે જ એમના સંયમ ઉછેરનું જ્ઞાન તો હોવું જ જોઈએ. એમાં સૌથી મોટો ફાળો હોય તો આ સુપાત્ર દાનનો જ છે. સુપાત્ર દાન સંબંધી ખબર નથી એવી બેખબરતા ન ચાલે. આગમના જાણકાર ન હોય તો કાંઈ નહીં, પણ સુપાત્ર દાનના જાણકાર તો હોવા જ જોઈએ. દેવગુરુ અને ધર્મ વિના ચાલવાનું જ નથી. તેમના માટે આપણું જીવન બદલાવ્યા વિના ચાલવાનું જ નથી. આપણું જીવન બદલાશે તો આપણી ગતિ પણ બદલાશે. સંસારની ગતિ છોડીને સિદ્ધ ગતિ મેળવી શકાશે. શ્રમણોપાસક બનવું, પર્યુપાસના કરવી, સંયમમાં સહાયક બનવું, ચારિત્ર મોહનીય કર્મ તોડવા એ જ આ માનવ ભવનું કર્તવ્ય છે. જેઓ સુખ આપે છે, ધર્મ બતાવે છે, જેઓ કલ્યાણમ એટલે કે પોતે કલ્યાણ સ્વરૂપ છે અને આપણું કલ્યાણ કરે છે, જેમના દર્શન પણ મંગલકારી છે, જેમનું શરણું લઈએ તો આપણું પણ મંગલ થઈ જાય છે. આ પાંચમા આરામાં જેઓ ધર્મદેવ સ્વરૂપ છે અને જેમની પર્યુપાસના કરવાથી જીવનમાં દિવ્યતા પ્રગટે છે. ઉદયો ન બદલાય તો પણ દ્રષ્ટિ બદલતા શીખવી દે છે. જેઓ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનનો જ પુંજ છે, તેમની પાસે જ્ઞાનના જ ભંડાર છે. આજે જ્ઞાન પાંચમના શુભ દિને મને પણ જ્ઞાન પ્રાપ્તિનો ઉમંગ થાય, હું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરું એવી ભાવના ભાવીએ. ગણધર ભગવંતોના, બહુશ્રુત ભગવંતોના, જ્ઞાની ગુરુજનોના એ બધાના જ્ઞાન કેવા! જેમ પાતાળ કૂવામાંથી પાણી નીકળ્યા જ કરે છે, તેમ તેમના મુખમાંથી વાણી વરસ્યા જ કરે છે. જેમ પદ્મદ્ર પરથી પાણી સદા વહેતું રહે છે, એમ ગુરુ ભગવંતોના જ્ઞાનના દ્ર સદા વહેતા જ રહે છે. આવા જ્ઞાનીજનો આપણી આંખોમાં જ્ઞાનના આંજણ આંજે છે. માટે જે આપણને સાચું સુખ આપે છે, આત્માનું સુખ આપે છે, પરભવમાં કામ આવે એવું સુખ આપે છે, અને તીર્થંકરોએ જે અનુભવ્યું છે એવું સેમ્પલ આપે છે, અનંતા સિદ્ધો જે અનુભવે છે એ અનુભવ લેવાનો રસ્તો બતાવે છે, આવા જ્ઞાની પરમ ઉપકારી ગુરુ ભગવંતોને મારે સુપાત્ર દાન ઉત્કૃષ્ટ ભાવે દેવું જ જોઈએ. આવો સુંદર સુપાત્ર દાનનો મહિમા છે. પંચમ ગતિ તરફની આગેકૂચ સુપાત્ર દાનના માધ્યમ દ્વારા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આપણે સુપાત્ર દાનના પારસમણીના એક એક કિરણની સ્પર્શના દર અઠવાડિયે કરીએ છીએ. પારસમણીના સ્પર્શની એવી ને એવી, એટલી ને એટલી જ ઝંખના બાકી છે. સુપાત્ર દાનના પારસમણી વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. સુપાત્ર દાનનો પારસમણી પણ એક કિરણ સ્વરૂપે જો આવો હોય તો સુપાત્ર દાન પૂર્ણ રૂપે કેવું! અને એ દાન લેનાર સુપાત્ર સંતો એ કેવા પારસ ચિંતામણી રે! હજી આગળ કહી શકાય કે સુપાત્ર દાન આવું તો અભયદાન કેવું! અભયદાનના દાતા આવા તો મહાન એવા તીર્થંકર ભગવાન કેવા! માટે એમના શરણે આજીવન રહી કાં તો અણગાર બનીએ અને નહીં તો અમાપિયા તો બનીએ જ. આવા સુંદર ભાવો સાથે આજની વાતને વિરામ આપીએ અને મનમાં ઘૂંટણ કરીએ કે કેવડી પ્રરૂપિત જૈન ધર્મની નાનામાં નાની ભાવપૂર્વક કરેલી ઉત્કૃષ્ટ આરાધના
મોટામાં મોટા ફળ આપવા સમર્થ છે. સુપાત્ર દાન પણ સુગતિ અને બાદમાં પંચમ ગતિ પણ પ્રાપ્ત કરાવે જ છે. આજે જ્ઞાન પાંચમનો શુભ દિવસ છે. આપણી માટે જ્ઞાન પાંચમ એ જ લાભ પાંચમ. શ્રુત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની શુભ શરૂઆતની પ્રેરણા સાધુ સંતો પણ આજની જ આપે છે. શ્રુત જ્ઞાન એટલે જે જ્ઞાન પ્રાપ્ત કરીને જીવ અહિંસા, દયા અને અનુકંપા ધારણ કરે છે. પડમમ નાણમ તવો દયા, 10 વૈકાલિક સૂત્રની આ ગાથા પણ જીવને માટે કલ્યાણકારી શું છે અને પાપકારી શું છે તે કહેવા માટે શ્રુત જ્ઞાન ઉપાર્જન કરવાની શીખ આપે છે. તો આજથી જ આપણે સામાયિક પ્રતિક્રમણ, લઘુ સાધુવંદના, મોટી સાધુવંદના, સવાસો ગાથાઓ, થોકડા, આગમ સૂત્રોનો સ્વાધ્યાય કરીને કંઠસ્થ કરવાની શુભ શરૂઆત કરીએ. કારણ કંઠસ્થ કરેલું આ જ્ઞાન આ ભવે, પરભવે અને ભવોભવ સાથે રહે છે. આ જ્ઞાન આત્મા સાથે રહેલું હોવાથી ભવોભવમાં તે જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને એક દિવસ આ જ જ્ઞાનનો પુંજ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે અને તે જ ભવે સિદ્ધ પદને પામી શકાય છે. આવું રૂઢું જ્ઞાન કંઠસ્થ કરવાના અભિયાનનો સુવર્ણ અવસર મને આજે પ્રાપ્ત થયેલ છે. તો હું પણ રોજ 2 ઘડીનો સમય કાઢીને સમ્યક જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિની સાધના શરૂ કરું. જેમ નવા વર્ષે નવા ચોપડામાં શુભ ચોઘડીએ નીતિ નાખીને નવા વેપારની શરૂઆત કરીએ છીએ, તેવી જ રીતે આજે જ્ઞાન પાંચમના શુભ દિને નીતિ નાખીને નવું જ્ઞાન ઉપાર્જનની આપણે શરૂઆત કરીએ. માટે આજના પચખાણ મારે રોજ 2 ઘડી માટે અથવા અનુકૂળ સમય માટે જ્ઞાનને ગોખીને કાં તો ગોખીને ન ફાવે તો લખીને પણ કંઠસ્થ કરવું. માટે ઉપયોગ સહિત પચખાણ પાડવા ગુરુદેવની આજ્ઞાથી. તસ ભંતે પડિકમામી નિંદામી ગરિહામી અપ્પાણમ હોસી રે હોસી રે હોસી રે. હવે માંગલિક પાઠ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ, આરાધે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળ દાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મારાધીએ, ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. વિતરાગ દેવની આજ્ઞાથી ઓછું અધિક વિપરીત બોલાયું હોય તો અરિહંત સિદ્ધ કેવળી પ્રભુની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ.
જય જિનેન્દ્ર.